નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. અમેરિકાના વૂસ્ટરમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નડિયાદનો એક સુખી પરિવાર અમેરિકામાં કાળનો કોળિયો બની ગયો છે. વૂસ્ટરની ઇકોનો લોજ મોટેલમાં મોડી રાત્રે અંદાજે 1:30 વાગે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મૂળ નડિયાદના અને છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન અને તેમની 20 વર્ષની દીકરી ઈશાનીનું મોત થયું છે. હિતેશભાઈ આ જ મોટેલમાં કામ કરતા હતા અને તેમનો પરિવાર પણ ત્યાં જ રહેતો હતો. રાત્રે જ્યારે આગ લાગી ત્યારે આખો પરિવાર રૂમની અંદર જ ફસાઈ ગયો હતો. ગભરાયેલા પરિવારે તાત્કાલિક મોટેલના રિસેપ્શન ડેસ્ક પર ફોન કરીને મદદ માટે વિનંતી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડેસ્ક પરથી તેમને રૂમના બાથરૂમમાં જઈ પાણી ચાલુ રાખવા અને ત્યાં સુરક્ષિત રહેવા સલાહ આપવામાં આવી હતી. પરિવારે સલાહ મુજબ પોતાને બાથરૂમમાં બંધ કરી દીધા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવવામાં ઘણો સમય લાગી ગયો. પરિણામે બાથરૂમમાં પણ ઝેરી ધુમાડો ભરાઈ જતા ત્રણેય સભ્યોના ગૂંગળામણના કારણે મોત નીપજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે નડિયાદ અને અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. કુદરતની કેવી ક્રૂરતા કે જે સપનાઓ સાથે પરિવાર વિદેશ ગયો હતો, ત્યાં જ આખો પરિવાર કાળના મુખમાં ધકેલાઈ ગયો છે.